અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહમિલન સમારોહ યોજાયો। અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહમિલન સમારોહ શાળાના ઓડિટોરિયમ ખાતે યોજાયો। ચલો ફિર સે બચપન જીતે હૈ શીર્ષક હેઠળ શાળાના સ્થાપના વર્ષ 1980 થી 2025 સુધી ઘણા વિદ્યાર્થીઓએ શિક્ષણ મેળવી વિવિધ ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરી ડોક્ટર, એન્જિનિયર, બિઝનેસમેન વગેરેની પદવીઓ મેળવી છે। આ પ્રસંગે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, આચાર્ય મીનાક્ષી ભારદ્વાજ, શિક્ષકો, બિન શૈક્ષણિક સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। ટ્રસ્ટના ઉપપ્રમુખ હરીશ જોશી, સેક્રેટરી ડોક્ટર મહેન્દ્ર પંચાલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે 174 એલ્યુમિનીની હાજર ઉપસ્થિતિમાં વિદ્યાર્થી કાળ દરમિયાન આચાર્ય, શિક્ષકો અને સહપાઠીઓને યાદ કર્યા હતા। શાળાની 45 વર્ષની તસવીરોનું સુંદર પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું। मुझे याद है कि जब मैं मेरे पास में जो लड़का बैठता था उसके साथ मेरा बहुत झगड़ा होता था, बहुत पिटाई, और बार बार हम कंप्लेन भी करते थे, और उसके बाद में he become my very good friend and today he is at one of the most prestigious, he is leading one of the most prestigious organization right in private sector company in public sector। तो जब भी हम मिलते हैं तो पुरानी यादों को दोहराते हैं कि हम कैसे तुम्हारे घर से तुम्हारी मम्मी ये नाश्ता देती थी, मैं ये देता था और दूसरा कुछ लेके नहीं आता था, अपने में से वो सब खा जाता था, हम उसको रोकते थे। मीन्स कितनी ज़बरदस्त मेमोरी है। और साथ में पढ़ने वाली छात्राओं के बारे में हम बहुत बहुत उत्सुक करते थे, लेकिन कभी बातें नहीं कर पाए।